મારો સાબરકોઠો ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ, આજે રવિવાર અને રજાનો દિવસ અને સામા પાંચમનો પણ દિવસ છે. તો આજે અમે વ્લોગ બનાવવા નીકળ્યા છે ઝાલાબાવજીના મંદિરે. જો આવતા શનિ રવિ મસ્ત મજાનો એવો મેળો ભરાવાનો છે. ઉપર જઈને જોઈશું મંદિર કેવું છે, ત્યાંનો ઇતિહાસ શું છે. ત્યારબાદ ત્યાંથી અમે બીજે વ્લોગ બનાવવા જવાના છે. તો મળીએ, બ્લોગમાં બન્યા રહેજો. એક રહસ્યમય જગ્યા પણ બતાવશું બ્લોગમાં, તો બ્લોગમાં બન્યા રહેજો. हेलो गाइस, वेलकम टू माय यूट्यूब चैनल. हम जा रहे हैं अभी हमारे गांव हड़पोदरा के ज़ालाबावजी मंदिर एक्सपोर्ट करने के लिए. આપણે આવી ગયા છે ઝાલાબાવજીના મંદિરે. ખૂબ જ ઉપર ડુંગર ઉપર આવેલું છે અને બંને ભાઈ અમે આવી ગયા છે નવો વ્લોગ બનાવવા. તો અંદર જઈશું અને જોઈએ અંદરનું મંદિર કેવું છે, તેનો ઇતિહાસ કેવો છે, વાતચીત કરીએ અંદર કોઈ હાજર હોય તો ચલો ગાઈઝ અંદર જતા રહીએ. એ જ જગ્યા છે જો વીર વિરમદેવજી એટલે કે ઝાલાબાવજીએ ગાયોની મુગલોથી રક્ષા કરતા શહીદ થયા અને તેમનું માથું જળથી અલગ થઈ આ જગ્યા પર પડ્યું. ત્યારથી અહીં આ ઝાલાબાવજીના નામથી મંદિરની સ્થાપના થઈ. 16મી સદી અને ઈસવીસન 1542માં આ વિરમદેવનું એ ગાયોની રક્ષા માટે પોતાના જીવનું બલિદાન આપ્યું હતું. હિંમતનગર તાલુકાના હડપોદરા ગામે ઊંચા ડુંગરો પર દર ભાદરવા મહિનાના બીજા શનિ રવિએ મેળો ભરવામાં આવે. આપણે ઝાલાબાવજીના મંદિરે આવી ગયા છે. આવો ઝાલાબાવજી કોણ હતા, શું ઇતિહાસ હતો, એ આપણા અહીંના પૂજારી. શું નામ તમારું? વજેસિંહ. વજેસિંહ આપણને અહીંની ઇતિહાસ વિશે, ઝાલાબાવજીના ઇતિહાસ વિશે કહીશી, આપણે શાંતિથી સાંભળશું. હા, વીરપાનાથજી કંકાવટીના રાજકુંવર તથા આ મુગલ વખતમાં જે ગાયો રહી અને મુગલના પાછળ ત્યાંથી અહીંયા આવતા સામેથી રખ્યાલ માં બે ભાઈ હતા, વિરપનાથ અને વિરામદેવ. તેઓ એક ભાઈ તેઓ વટલાણો પાણી પીને જે વટલાણો તેઓ બિરવા ઠાકોરના રાજકુંવરી હતો. એમને લગ્ન કર્યું, એ થાય તો રહ્યા. ત્યાંથી આ બાજુ નીકળી ગયા, એ સીધા અહીંયા આવ્યા. અહીંયા અપલી કરીને ગામ હતું, ગામ પાડીને અડપોદરી વસાવી, અડપોદરા નામ પાડી અને અહીંયા ગોમ વસાવી અને આ ઝાલાબાવજી વીરપાનાથ તરીકે વીરપાનાથ અહીંયા સેવા પૂજા કરવા માટે આવેલા. અહીંયા થાય થયેલા. અહીંયા શહીદ થયા પછી અમારો વડવા ત્યાંથી નીકળ્યો કેસરીસિંહ મકાણા, એ પણ અહીંયા આવી અને આની પૂજા સેવા ચાલુ કરી. પૂજા સેવા ચાલુ કર્યા પછી અહીંયા બહુ યાત્રાઓ આવ્યા. જેની માનતા હોય છે દીકરા પણ આપીશું, ગાય ભેંસના વાછરડો પણ આપીશું. માનતાઓ તો છે અહીંયા સદાવત બી ચાલે છે અને અહીંયા 3 ગામના પબ્લિક ભેગું થાય છે અને મોટો મેળો થાય છે ભાદરવાના બીજા રવિવારે. એ મેળા પાછું ઘણી પબ્લિક આવે, રાજસ્થાન સુધીની પબ્લિક આવે છે, બરોડા આજુબાજુ ગામડાની ટોટલી પબ્લિક અહીંયા આવે છે. અહીંયા જે આત્મશ્રદ્ધા હોય એ શ્રદ્ધાઓને એ આ બાબતની આશા પૂરી કરીશું એવું જણાવીએ છીએ. આ બનાવ જે બન્યો એ કેટલા વર્ષ પહેલા બન્યો છે? 700 વર્ષ પહેલા. 700 વર્ષ. હા. દર ભાદરવાના બીજો રવિવાર. હા. દૂર દૂરથી પબ્લિક આવે છે અને આ મેળાનું મહત્વ પણ જોરદાર છે. એમ
બહુ આભાર તમારો કે શ્રીસિંહે આપણે જે માહિતી આપી. આ શનિ રવિ ઝાલાબાવજીનો મેળો ભરાવાનો છે અહીંયા, તો આપણે ગુજરાતની તમામ પબ્લિકને જણાવવાનું કે ભાદરવાના બીજા શનિ રવિ અહીંયા ઝાલાબાવજીનો સત બહુ છે. દૂર દૂરથી પબ્લિક દર્શન કરવા આવે છે, બાધાઓ પૂરી થાય છે, તો મેળાનો લાભ લે અને અહીંયા બાધાનો પણ લાભ લે. હવે અમે આવી ગયા છીએ અક્ષર ઝાલાબાવજી મંદિરના સાઈડમાં. ડાબી સાઈડ જો બાબરિયા ભૂતનું મંદિર સ્થાપના કરવામાં આવી છે. અહીં એવી માનતા છે કે જો તમને કોઈ વર્ગન હોય અથવા કોઈ બી જાતનો પ્રોબ્લેમ હોય તો બાબરિયા ભૂતને બાકરા, શ્રીફળ, પિસ્તોલ અને દારૂની જે માનતા રાખી હોય એ ચડાવવાથી તમારી માનતા પૂરી થાય છે. અને બળે જે આપણે રક્ષાબંધન કહેતા હોય એ દિવસે બાકરા એટલે કે 1.25 મણ જેવા બાફેલા ચણા અમને દાનમાં ચડાવવામાં આવે, જેથી આપણે જે બી માનતા માની હોય એ આરામથી પૂરી થઈ શકે છે.